હેલો સ્ટુડન્ટ્સ, હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું કોસ્ટ એકાઉન્ટિંગ. એમાં આપણે ચેપ્ટર નંબર છે એ ત્રીજું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પરોક્ષ કે શિરોપરી ખર્ચા. આજે એમાં આપણે 2023માં પૂછેલો દાખલો જોવાનો છે બીજો. બરાબર, પહેલો આપણે જોઈ લીધો, બીજો આપણે જોવાનો છે. એક કારખાનામાં એબીસી એમ 3 ઉત્પાદન ખાતા છે અને એક્સ અને વાય એ 2 સેવા ખાતા છે. સેવા ખાતાનો લાભ નીચે મુજબ મળે છે. ઉત્પાદન ખાતા સેવા ખાતા આપેલું છે, એક્સ વાય આપેલું છે અને ફાળવણીનું પ્રમાણ આપેલું છે. પાંચેય વિભાગને ફાળે આવતા ખર્ચ અનુક્રમે 20,000, 17,500, 15,000, 5,850, 7,500 છે. રિપીટેડ વિતરણ પદ્ધતિથી સેવા વિભાગની ફાળવણી બતાવો. બધી ગણતરી નજીકના પૂર્ણાંક રૂપિયા સુધી કરવાની છે. દાખલો એકદમ ઇઝી છે. જો 15 માર્ક્સ રોકડા મળી જાય એવું છે, એકદમ નાનો દાખલો છે. બરાબર છે. ચાલો, તો આપણે ગણતરી કરવાની છે અને ફાળવવાના છે આપણે જે આપણા સેવા ખાતા છે એ બેને. બરાબર, અને ક્યાં સુધી ફાળવવાના છે તો કે જ્યાં સુધી તમને આન્સર પોઈન્ટમાં મળવાનું ચાલુ ન થઈ જાય ને ત્યાં સુધી. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણને જે 5 ખર્ચા આપેલા છે એ ખર્ચા આપણે લખી નાખીએ. બરાબર છે, તો અહીં લખશું આપણે ખર્ચમાં સૌપ્રથમ આપણને 20,000 એ માટે આધાર આપણે અત્યારે કાંઈ નથી. 20,000, 17,500, 15,000 અને સેવા વિભાગમાં 5,850 અને 7,500 આવી રીતે આપેલું છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે આપણે કાંઈ નથી કરવાનું, એક સેવા વિભાગ ઉપાડતો જવાનો છે અને એને આપણે ફાળવતું જવાનું છે. તો આપણે સૌપ્રથમ એક્સ વિભાગને ઉપાડીએ. બરાબર, એક્સ વિભાગમાં આપેલા કેટલા છે તો કે એક્સ વિભાગના ખર્ચની ફાળવણી. બરાબર છે, ફાળવણી કયા પ્રમાણમાં કરવાની છે આપણે તો કે પ્રમાણ આપણને આપેલું છે અહીંયા 2:4:3:1. બરાબર, 2, 4, 3, 1, કારણ કે 100 જ થવાના છે એટલે હું નાનું પ્રમાણ લખી નાખું 2, 4, 3, 1. તો અહીં લખી નાખીએ આપણે પ્રમાણમાં 2, 4, 3 અને 1. આ પ્રમાણમાં આપણે ફાળવવાના છે. ખર્ચો કેટલો છે? ખર્ચો છે 5,850. તો અહીં લખી નાખશું આપણે માઇનસ કરીને 5,850 અને અહીંયા તો ડેશ જ આવવાનો છે. હવે આપણે આ પ્રમાણમાં આ જે આપણે પૈસા આપ્યા છે એને આપણે ફાળવીએ. 5,850 એને ભાગ્યા 4 ને 2 6 ને 3 9 ને 1 10 એટલે કે ટોટલ થઈ ગયા 10 એટલે કે 585. તો અહીં છેલ્લે તો 1 છે એટલે 585 જ આવશે. 585 ગુણ્યા 2 એટલે એ આવશે 1170. તો અહીંયા આવશે આગળ 1170. પછી 585 ગુણ્યા 4 તો એ આવશે 2,340. તો અહીં લખશું આપણે 2,340 અને 585 ગુણ્યા 3 તો એને ગુણ્યા 3 થશે આપણા પાસે 1,755. અહીં લખશું 1,755. આ બધા ખર્ચા આપણે બાદ કરશું. બરાબર, સોરી પ્લસ કરશું, નહીં કે બાદ. બરાબર છે. ચાલો, અને આને એડ કરી અને નીચે લખવાના થશે. 20,000 પ્લસ 1,170 એટલે 21,170. 17,500 પ્લસ 2,340 એટલે એ થશે 19,840. પછી 15,000 પ્લસ 17,55 એટલે 16,755. અહીંયા તો કાંઈ છે નહીં. 7,500 પ્લસ 585 એટલે એ આવશે 8,085. ચાલો, હવે એક્સનો વારો આવી ગયો. હવે આપણે વાય વિભાગની ફાળવણી કરશું. તો અહીં લખશું વાય વિભાગના ખર્ચની ફાળવણી. ચાલો, તો વાય વિભાગના ખર્ચની ફાળવણી કઈ રીતે થશે તો કે એનું પ્રમાણ આપણને આપેલું છે 4:2:2 એટલે કે 2 ને 2 4 ને 2 6 ને 4 10 એટલે કે એ 4:2:2 થશે. એને તમે 4:2:2 ને અડધું કરી નાખો કે 1:1:1:2. બરાબર, દાખલા તરીકે રફ પેજ હું લઈ લઉં. બરાબર, લાસ્ટ ટાઈમનું જ છે. 40, 20, 20, 20 આમ આપેલું છે. બરાબર, 0 0 આપણે કટ કરી નાખીએ અને 1 1 આરે 2 2 આરે આપણે ભાગ હલાવીએ તો 2 1 2 2 1 2 2 1 2 ને 2 2
4 એટલે 2:1:1:1 પ્રમાણ આપણે લઈ શકીએ. તો અહીંયા આપણે લખી નાખશું વિભાગમાં 2:1:1:1 પ્રમાણ આપણે લેશું. આને બાય માઇનસ કરી નાખીએ 8085ને, બરાબર, કારણ કે આપણે માઇનસ કરવાના છે, એ ફાળવવાના છે. તો અહીંયા તો ડેશ આવી જશે, બરાબર છે. પછી આગળ વધીએ. 8085ને આપણે 2 ને 1 3 ને 1 4 ને 1 5 ભાગ્યા 5 ચારે ડિવાઈડ કરી નાખીએ. 8085 ભાગ્યા 5 એટલે 1617. તો અહીંયા આવી જશે 1617, કારણ કે બધેમાં 1 1 1 છે. 1617 અને અહીંયા 2 છે એટલે એને ગુણ્યા 2 થશે, એટલે એ આવશે 3234. વળી પાછું એને એડ કરી નાખીએ, બરાબર. તો આપણી પાસે ખર્ચ ટોટલ આવી જશે નીચે 21,170 પ્લસ 3,234. ચાલો, તો એ આવશે 24,404. અહીં લખી નાખશું આપણે 24,404. 19,840 પ્લસ 1,617 એટલે એ હશે 21,457. અને અહીંયા લખી નાખશું 21,457. આ બેનો ટોટલ કરી નાખીએ 16,755 પ્લસ 1,617. તો એ આવશે 18,372. તો અહીંયા લખશું આપણે 18,372 અને 1,617. તો એ તો એવા ને એવા આવશે 1,617 અને અહીંયા તો ડેશ જ છે, બરાબર. ચાલો, હવે વળી પાછો આપણે પુનરાવર્તી ફાળવણીનું કીધું છે, રિપીટેડ વિતરણ પદ્ધતિ, બરાબર છે. તો હવે વળી પાછું આપણે એક્સને ફાળવવાનું છે. તો વળી પાછું આપણે કયા પ્રમાણમાં વિભાગ એક્સને ફાળવશું? તો કે જે પ્રમાણે આપણને શરૂઆતમાં જ કીધું હતું એ જ પ્રમાણમાં આપણે ફાળવવાનું થાય, એટલે કે 2:4:3:1. પણ આપણે જરાક શરૂઆતમાં ગણતરી કરી લઈ તો 2 ને 4 ને 2 6 ને 3 9 ને 1 10 એટલે 1,617 એને ભાગ્યા 10 કરો ને તો તમારો આન્સર છે એ પોઈન્ટમાં આવી જાય, બરાબર છે. અને પછી વળી પાછું આપણે એને ગુણ્યા 3 કરીએ તો એ પોઈન્ટમાં આવે છે 161.7. 161.7 એને ગુણ્યા વળી પાછા 4 કરો તો પણ એ પોઈન્ટમાં આવે છે. મીન્સ કે આગળની બધી ડિજિટ છે એ આપણી પોઈન્ટમાં આવશે. અને આપણને સમમાં એક કન્ડિશન કીધી છે કે બધી ગણતરી નજીકના પૂર્ણાંક રૂપિયા સુધી કરો, બરાબર છે. એટલે કે નજીકના પૂર્ણાંક રૂપિયા સુધી કરો ત્યાં સુધી જ આપણે ગણતરી કરવાની છે, આગળ ગણતરી કરવાની નથી. મીન્સ કે આપણો દાખલો અહીંયા કમ્પ્લીટ છે, બરાબર. અને આ આપણી જે છે એ ખર્ચની ફાળવણી થઈ જશે. અહીં લખશું આપણે કુલ પરોક્ષ ખર્ચા આપણા અહીંયા થશે, બરાબર. હવે આપણે થોડીક જે છે એ આપણે ડિટેલ અહીંયા નીચે થોડુંક ઇન્ફોર્મેશન લખવું પડશે કે ભાઈ જે છે એ બધી નજીકના પૂર્ણાંક રૂપિયા સુધીની ગણતરી કરવાની કીધી, પણ અહીંયા આપણે વિભાગ એક્સના 1,617 રૂપિયાની ફાળવણી કયા પ્રમાણમાં? તો કે 2:4:3:1 ફાળવણી 1 પ્રમાણમાં કરતા પરિણામ અપૂર્ણાંક મળે છે. તેથી તેની ગણતરી કરેલી નથી અથવા તો તેની ગણતરી કરવામાં આવશે નહીં, બરાબર છે. અને બુકમાં સોરી આપણને ક્વેશ્ચનમાં એમ જ કીધું છે કે ભાઈ નજીકના પૂર્ણાંક સુધી કરવાની છે, તેની ગણતરી કરવામાં આવેલ નથી. બસ આટલું જ કરવાનું છે. એટલે પેપર ચેકરને ખબર પડી જાય કે ના એની પ્રશ્ન બરાબર વાંચ્યો છે અને એની જવાબ નથી એટલે છે એ લખેલું નથી, બરાબર છે. ચાલો, તો આ જ હતો આપણો નાનકડો જે કહી શકાય ખૂબ જ નાનો 2023માં પૂછેલો દાખલો. જો આવો દાખલો પૂછાઈ જાય તો ભયો થઈ જાય, 15 માર્ક્સ આપણને રોકડા મળી જાય, બરાબર છે.
જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.